અને આમાં ક્યારેક કેવું થાય છે કે વર્કિંગ વુમનની તો સમસ્યા બહુ જ મોટી છે. એણે આજીવન એક ગિલ્ટમાં રહેવાનું. બાળક માટે નોકરી કરવાની, બપોરની અનુપમા જતી કરવાની, બપોરની ઊંઘે જતી કરવાની, સવારે બધું જ ઘરનું પતાવીને જવાનું, રાત્રે બદામ પલાળવાની, બધું કર્યા પછી સમાજના એક બે વ્યક્તિઓ તેમ જ કે આ બેન ઘરે ન હોય, છોકરાને કેમ મોટા કરે. હવે સમાજની એક પણ વ્યક્તિ એ વખતે ઘરમાં રહેતા પપ્પા, દાદા, દાદી ક્યારેય કોઈને બાળકને માથે હાથ ફેરવીને એમ નથી બેઠતા કે બેટા તને ખબર છે કે પૈસા કમાવા બહુ અઘરા છે, એટલે એકલા પપ્પાથી નહીં, મમ્મી પપ્પા બંને ચાલે ને તો તું બહુ મસ્ત રીતે જીવી શકે. ફોર યુ કેપિટલમાં યુ એ બંને બહાર જાય છે. એવું નથી કે તારા મમ્મી પપ્પાને તને સમય નથી આપવો, પણ તારો સમય સોનેરી કરવો છે એટલા માટે એ લોકો બહાર જાય છે. એ કહેવું પડશે. પણ આપણે એ ખબર નહીં કયો વિરોધાભાસ છે દરેક એક. અને આધુનિક મમ્મીઓ માટે તો કઈ લોકોને, સમાજને ચીડ છે. એઝ ઇફ જીન્સ પહેરો તો તમે મમ્મી ન હો, તમે ઇંગ્લિશ બોલો તો તમે મમ્મી ન હો, ઓફિસમાં તમે કામ કરતા હોય તો તમે મમ્મી ન હો, બહાર જતા હોય તો તમે મમ્મી ન હો. એક વસ્તુ યાદ રાખજો કે વિશ્વની કોઈ પણ માં બન્યા પછી 2400 કલાક 365 દિવસ માં જ હોય. અને એની બધી જવાબદારી પૂરી કરવાની એને પૂરેપૂરી સભાનતા છે. ઉપરવાળાએ સ્ત્રીને 1000 હાથવાળી કીધી જ એટલા માટે છે કે બધું જ એક સાથે કરી શકે એમ છે, પેરેલલ. પણ હવે આ સમયે જો સ્ત્રી પોતાનું આ દાયિત્વ ભૂલીને એ ઘરેથી ઓફિસથી આવ્યા પછી પણ ફોનમાં એના કલીગ સાથે વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવતી હોય તો એ મમ્મીની ભૂલ છે. કારણ કે એણે એ સમય એની સંતાનને આપવાનો છે. બીજું કે તમે જેના આધારે મૂકીને જાઓ છો એ તમારી દેરાણી, જેઠાણી, મમ્મી, એ પણ ક્યાંક એ જવાબદારી લીધું. ત્યારે તમે 5:30, 6 ઘરે આવી જાઓ ત્યારે એ સ્ત્રીઓને કહેવાની હોય છે કે હવે તમે લોકો બહાર જાઓ, લીવ યોર લાઈફ. તો તમારા સંતાનને ઉછેરવામાં એને આનંદ આવશે, નહીં તો એ પ્રોબ્લેમથી મોટા કરશે અને ક્યાંક 2 વાક્યો તમારા સંતાનને સંભળાવશે. તમે જો વર્કિંગ વુમેન માટે એવું બહુ કહેવાય છે કે એ મમ્મીઓ છે ને બહુ બધા બાળકોને ક્લાસમાં મૂકી દે, ડ્રોઈંગમાં મૂકી દે, મ્યુઝિકમાં મૂકી દે, કરાટેમાં મૂકી દે, ફ્રેન્ચમાં મૂકી દે, અહીંયા મૂકી દે, અહીંયા મૂકી દે. એ મમ્મીઓ એ મૂકે છે એટલા માટે એને જરાય એવું નથી કે એનો દીકરો પિકાસો બની જાય કે એનો દીકરો છે તેંડુલકર બની જાય. પણ એ માને એ ખાતરી જોઈએ છે કે એની ગેરહાજરીમાં એના બાળકનો સમય મોબાઈલના બદલે, મેણાટોણાના બદલે, ટીવીના બદલે એટલીસ્ટ કોઈ ક્રિએટિવ ગ્રુપમાં વેચાય. કોઈ મમ્મીઓને એવું નથી કે આટલા બધા ક્લાસીસ કરાવીને એને કોઈ મોટું કરી દેવું છે. પણ જ્યારે તમે ઘરમાં રહ્યો છો, સરસ મજાની ગૃહિણી છો, સ્વેચ્છાએ પસંદ કર્યું છે કે મારે ઘરે રહીને મારા બાળકનો ઉછેર કરવાનો છે, ત્યારે બાળકનો ઉછેર જ કરો, ગિલ્ટમાં ન રહ્યો. અને બાળકને ક્યારેક ને ક્યારેક સાંભળે આ તારા લીધે અમારા ઘરમાં રહેવું પડે, બાકી અમને નોકરી કરતા આવડતી હતી, અમે ભણતા હતા ને અમને બધું આવડતું હતું. એટલે બાળકને મોટું થઈને થાય મેં ક્યાં હમ દીધા હતા તમને. ઇટ્સ યોર ચોઇસ. આ પેઢી બહુ જ શાર્પ છે. તમે માનો છો એના કરતાં ક્યાંય અપગ્રેડ વર્ઝન છે. ખરેખર એમના પ્રશ્નો છે એ બહુ લોજિકલ છે. હમણાં મારી ભત્રીજી મને કે નેહલ તારા લગ્ન થઈ ગયા? એ એટલી નાની હતી કે મારે એના લગ્નનું સમજાવી શકાય એવી સ્થિતિમાં નહોતી, એટલે મેં ડાયવર્ટ કરવાની ટ્રાય કરી. મેં કીધું કેમ લગ્ન કરવા પડે એવું છે? એટલે મને કે હા લગ્ન તો કરવા જ જોઈએ. મારા મમ્મીના થઈ ગયા, મારા બાના લગ્ન થઈ ગયા, મારી માસીના લગ્ન થઈ ગયા. એટલે કીધું અચ્છા એનાથી શું થાય? સાહેબ એણે મને જે જવાબ આપ્યો ને મને હજી 40 વર્ષે ન સમજાણો. મને કે જો આપણી પાસે હસબન્ડ હોય તો આપણે એને એમ કહીએ ને કે જાઓ દૂધ લઈ આવો તો દૂધ લઈ આવે. આપણે એને એમ કહીએ ને કે લસણ ફોલી દો તો લસણ ફોલી દે. આપણે એમ કહીએ ને કે વળતી વખતે તમે આવો ત્યારે ઓલે ડબ્બો લેતા આવજો તે બધું હસબન્ડ આપણું બધું કામ કરી દે. આ 8 વર્ષની પેઢીનો જવાબ છે. આમાં 48 વર્ષની સ્ત્રીને ઊભી રાખીને કહું કે લગ્ન હુકામ કરવા જાય તો ન કહી કે આ માટે જોઈએ. એટલી જુદી પેઢી છે. આજ મારી ભત્રીજી
તમને ખબર છે પેન્ડેમિક દરમિયાન બધાને રામાયણ મહાભારત એવા અલગ અલગ એપિક દેખાડવામાં આવતા હતા. તો મને બી એવું થયું કે હું એને દેખાડું ને સમજાવું તો એને બી થોડુંક જ્ઞાન થાય અને સમજ આવે એમ. એટલે એ પહેલાં મેં એને પતિ કોને કહેવાય, પત્ની કોને કહેવાય, આને આ કહેવાય ને આ બધા પ્રકારના વિશિષ્ટ જે શબ્દોમાં એમાં થાય છે એ બધું મેં એને સમજાવ્યું. હવે એમાં તૃપ્તિબેન વારાઘડી એક વાક્ય આવે. મેં મોરારી બાપુને પણ આ વાક્ય કીધું હતું. એમાં વારાઘડી એક વાક્ય આવે, મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. તો મારી ત્યારે તો એ 6 વર્ષની જ હતી, મારી ભત્રીજીએ મને એવું કીધું હતું, મને કે આની પત્ની તો મંદોદરી છે, કાં લંકાપતિ લંકાપતિ કર્યા કરે એ કે. આ આટલી સ્માર્ટ પેઢી છે. તમને લાગતું હોય કે આ મૂર્ખ છે એવું નથી. આપણને બધાને આપણા સંતાનોના બધા બહુ મોટા મોટા બનાવવા છે. હવે ન્યૂટન છે ને, એને વિચાર આવ્યો, એ નીચે સૂતો હતો, સફરજનના ઝાડ નીચે બેસીને વાંચતો, સૂતો વાંચતો હતો. બધાને ખબર છે સફરજન નીચે પડ્યું અને બાળકના મનમાં એક પ્રશ્ન થયો કે આ સફરજન નીચે જ કેમ પડે છે, કેમ ઉપર નથી જતું. ન્યૂટને ઘરે જઈને પોતાની માને કીધું કે મમ્મી આ કેમ સફરજન નીચે જ આવે છે. ત્યારે ન્યૂટનની મમ્મી એમ કીધું, બેટા એ તો મને નથી ખબર, આ પ્રશ્ન મેં પહેલી વાર સાંભળ્યો છું, તું કોઈ તારા મેથ્સના ટીચરને પૂછ, સાયન્સના ટીચરને પૂછ, અને અથવા તો તું લાઇબ્રેરીમાં જા, કદાચ પુસ્તકોની અંદર આ પ્રશ્નનો તને જવાબ મળી શકે. મને નથી ખબર એ કહેવાની આવડત એ મામાં હતી. બરાબર. હવે આપણો દીકરો ન્યૂટન હોય તો આપણે શું કરીએ? બાળક આવે વાંચતો વાંચતો કે મમ્મી સફરજન હેઠું કેમ મળે, આપણે સટ્ટાક દઈને તમાચો, તને વાંચવી વખતે જ આવા વિચાર આવે, કાં ભણતી વખતે જ તને આ બધા વિચાર આવે, ચાનો માનો વાંચવા માંડ, સફરજન હેઠું પડે કેમ. પછી તમે અપેક્ષા રાખો કે ન્યૂટન થાય? નો થાય, નો થાય. તમારે એને કહેવું પડે કે બેટા આ પ્રશ્ન હું નહીં કહી શકું, એની માટે તારે પુસ્તકો વાંચવા પડશે. અત્યારે બધા એવું કે બાળકો મોબાઈલમાં ગેમ બહુ રમે છે. મોબાઈલમાં ગેમ પપ્પાએ રમે છે, મમ્મીએ રમે છે. અને બીજું, બાળક પાસે રમવાનું ગ્રાઉન્ડ નથી, રમવાની પ્રવૃત્તિ નથી, એટલા માટે એ મોબાઈલમાં રમે છે. મોબાઈલ સિવાયનું તમે જગત વધુ રંગીન બનાવી શકતા હો, પેરેલલ આપી શકતા હો, તો બાળકને મોબાઈલ સિવાય તમારામાં રસ પડે. આપણી આંખો કોકની આંખો જોવામાં હોય ફેસબુકમાં, તો પછી બાળકને નો દેખાય. જ્યાં સુધી બાળક 10-12 વર્ષનું ન થાય ત્યાં સુધી બાળકની આંખમાં પ્રતિબિંબ એના માતા પિતાના પડતા જ રહેવા જોઈએ. અને બીજું કે બાળક ક્યારેક ફરિયાદ કરે સ્કૂલની. એક મારી અહીંયા બેઠેલી મમ્મીઓને બીજી બહુ વિનંતી છે, લંચ બોક્સની જેમ મેં કરી એમ, કે ધારો કે તમારા બાળકના લંચ બોક્સમાંથી કોઈ બાળક કંઈક કશું ખાય છે તો ફોન ન કરો કે બેન આ છોકરાનું રોજ કોક ટિફિન ખાય છે, તમે શું ધ્યાન રાખો છો, શું ધ્યાન રાખો છો. રાધર તમારું બાળક તમારી પાસે ફરિયાદ કરે તો બાળકને સમજાવો કે બેટા જમવાનું તો હંમેશા શેર કરીને હોય. કાલથી હું છે ને એક વસ્તુ વધુ મૂકીશ તો એને સામેથી આપજે કે આ તારી માટે છે. આવી ફરિયાદ. અને એક વસ્તુ યાદ રાખો કે તમારા બાળકની ઉંમરના જ બાળકો એ વર્ગમાં હોવાના. આપણે એક એવી સ્કૂલોમાં ભણીએ છીએ કે જ્યાં ખાવાની તકલીફવાળા બાળકો નથી આવતા. રાધર તમારે ટિફિનમાં બીજે દિવસે વધુ મૂકવાનું અને બાળકને શેર કરતા શીખવાડ. સાહેબ આજે એણે અજાણ્યા સાથે ટિફિન શેર કર્યું છે, આવતા દિવસોમાં તમારા એના પોતાના ભાઈ એની બેન સાથે પ્રોપર્ટી શેર કરવામાં એને કેસ નહીં કરવા પડે. આ કરવા એટલા પડે જ કારણ કે મમ્મીએ કીધું કે આપણા સિવાય કોઈને આપણી વસ્તુ આપવાની નહીં. આપણે તો મારીને રોજ સવારમાં ઉઠીને તમારી માટે ગરમ નાસ્તા લઈ આવો, પાછા ગામને ખવડાવી આવો ધાડાઓ નહીં. વધુ આપી અને બાળકને એપ્રિશિએટ કરો. રાધર હું તો પૂછું કે દરેક માતાએ અઠવાડિયામાં એક વખત બાળકને પૂછવું જોઈએ કે બેટા તારો નાસ્તો તે કોઈ સાથે શેર કર્યો. દર અઠવાડિયે બાળકને એના ફ્રેન્ડ્સના નામ પૂછો. અને જો બાળકના ફ્રેન્ડ્સના નામ બદલાય, જૂનું નામ ન આવે તો બાળકને પૂછો
તારા ઓલા ફ્રેન્ડ સાથે કંઈ પ્રોબ્લેમ થઈ બેટા? એટલે એમ કે મારી યાર એણે મારી યાર આવું કર્યું, મારે ઓ અચ્છા એવું કર્યું, કાંઈ વાંધો નહીં, એવું તો બધું થયા કે કાલ તું સોરી કહેજ. થોડુંક બાળકને સોરી બોલતા શીખવાડો. સામેથી